વડોદરાના ગુતાલ ગામમાં મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી છે। ઘાસચારાની વચ્ચે મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે। ખેતરમાં આવેલી એક ઓરડીમાંથી આ મહિલાની લાશ મળી આવી છે। મૃતક મહિલાનું નામ લક્ષ્મીબેન હોવાનું સામે આવ્યું છે। મહિલા ગુમ હોવાની નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। મહિલા પર દુષ્કર્મ આચરીને હત્યા કરાઈ હોવાની સંભાવના છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, એક મહિલાની લાશ મળી આવી છે, આ મહિલા ક્યાંની રહેવાસી છે અને શું વિગતો તેને લઈને? બિલકુલ દીક્ષિતા, જે પ્રકારથી વાત કરવામાં આવે તો આખી જે ઘટના છે એ ગઈકાલની છે કે ગઈકાલે વાઘોડિયા તાલુકાના જે ગુતાલ ગામ છે ત્યાં એક આવી રીતે પશુ માટે ઘાસચારો ભરેલો હતો। ત્યાંથી એક વિકરાળ આગ જેવું લાગતું હતું, જેને લઈને આજુબાજુમાંથી પસાર થતા જે ખેડૂતો છે તે લોકોને શક ગયો હતો। જેના કારણે આ જે રૂમ છે એની અંદર ગયા હતા, જે દરમિયાન આ જે મહિલા છે એ મહિલાની આવી રીતે લાશ તડકતી હતી હાલતમાં, જેને કરીને એ લોકોએ પાણી છાંટ્યું અને પાણી છાંટીને આવી રીતે એને ઓલવી નાખ્યું હતું। ત્યારબાદ જોવામાં આવ્યું તો અંદર હાથના ભાગે બંગડી પહેરી હતી અને આ મહિલાની સાડી દેખાતી હતી, એટલા માટે અનુમાન લગાવી શકાય છે કે ભાઈ આ મહિલાની લાશ છે, જેને લઈને તાત્કાલિક અસરથી વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને ત્યારબાદ આ પીએમ માટે મોકલી આપવામાં આવી હતી। તેની અલગ અલગ ટીમો બનાવી તેની ઓળખ કરવાની હતી। ત્યારે પ્રેમિલા રોહિત નામની જે મહિલા છે તે આવી રીતે સાવલી તાલુકાની રહેવાસી છે અને સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જ આવી રીતે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। એટલે પોલીસને શક ગયો હતો કે ક્યાંક ને ક્યાંક દુષ્કર્મ કરીને હત્યા કરી હોવાનું આવી રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ તો પોલીસ અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચ, એચસી સહિતની જે ટીમો છે તે કામે લાગી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર ચિરાગ સમગ્ર વિગત બદલ।